નમસ્કાર વિદ્યાર્થીઓ, છેલ્લા વિડીયોમાં આપણે દ્વિઘાત સમીકરણના અવયવીકરણની રીતે બીજ મેળવવાની રીત જોઈ, જેમાં સ્વાધ્યાય 4.2માં દાખલા નંબર 1ના 2 દાખલા ગણેલા હતા અને એક દાખલો તમને હોમવર્કમાં આપ્યો હતો. ત્યાંથી આપણે હવે આગળ વધીએ તો દાખલા નંબર 3 છે, જેની રકમ છે વર્ગમૂળ 2x વર્ગ વત્તા 7x વત્તા 5 વર્ગમૂળ 2 બરાબર 0. વિદ્યાર્થીઓ, તમે જોઈ શકો છો કે ફરી પાછી અહીં કંઈક અલગ પ્રકારની એટલે કે અસમય સંખ્યાવાળી રકમ આવે છે. અને અસમય સંખ્યાવાળી રકમ આવે તો આગળ એક ઉદાહરણ કરેલું છે, જેમાં કંઈક અલગ પ્રકારની રીતના આપણે અવયવ પડેલા હતા. બેઝિક વસ્તુ એ નહીં છે મિત્રો, બેઝિક નથી ફરતું કે પ્રથમ પદનો અને અંતિમ પદનો ગુણાકાર કરો અને જે ગુણાકાર મળે છે એના જ ભાગ પાડો છો અને એના અવયવ પાડો છો, જેથી સરવાળો કે બાદબાકી મધ્યમ પદ મળે છે. તો બેઝિક વસ્તુ પહેલાં આપણે જોઈએ કે 5 વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2નો ગુણાકાર શું થાય. તો અહીંયા જોઈએ કે 5 વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 કેટલા આવશે વિદ્યાર્થીઓ? તો વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 થશે 2 અને એને ગુણ્યા 5 છે, એટલે એનું પરિણામ આપણને 10 મળે છે. એટલે કે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર 10 છે. 10ના એવા અવયવ જેની સરવાળો કે બાદબાકી કરવાથી મળતી સંખ્યા મધ્યમ પદ હોવી જોઈએ. તો કઈ આવશે અહીં? 7. હવે વિદ્યાર્થીઓ ફરી પાછો પ્રશ્ન પૂછું છું કે સરવાળો કરવાનો કે બાદબાકી કરવાની 8મું ધોરણ 9મું ધોરણ ભણી ગયા છો તે મુજબ અંતિમ પદની નિશાની અહીંયા ધન છે. ધન હોય તો સરવાળો જ મધ્યમ પદ મળવો જોઈએ. તો 10ના એવા અવયવ પાડો જેથી આપણને સરવાળો 7 મળે. તો અવયવ છે 5 દુ 10, તો એના અવયવ લઈએ. તેથી વર્ગમૂળ 2x વર્ગ વત્તા 5x વત્તા 2x વત્તા 5 વર્ગમૂળ 2 બરાબર 0. નિશાની ખ્યાલ આવી ગઈ આપણને કઈ રીતના લેવાની છે તે. તો અહીં વત્તા 5x અને વત્તા 2x. પેલી જોડ કઈ થશે વિદ્યાર્થીઓ? તો કે પ્રથમ બે પદ જેમાંથી આપણને કોમન શું નીકળે છે? તો અહીંયા આવે છે x, તો કૌંસમાં આવશે વર્ગમૂળ 2x વત્તા 5. વિદ્યાર્થીઓ હવે ધ્યાનથી જો, તો કાંઈ કોમન નથી નીકળતું, પણ કાંઈક કોમન નીકળે છે અને કાઢવા માટે આપણે એક સ્ટેપ વધારીએ કે આ 2x ને આપણે રૂપાંતરિત કરીએ છીએ અસમય સંખ્યામાં. એટલે કે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે થઈ જાય 2નો ગુણાકાર 2 અને છેલ્લું પદ એમને એમ વત્તા 5 વર્ગમૂળ 2 બરાબર 0. તો અહીંયા આપણને આ સાદુરૂપ જે મળે છે એમાંથી હવે કોમન કાઢીએ તો શું આવશે? તો કે x કૌંસમાં વર્ગમૂળ 2x વત્તા 5 અને આ જોડમાંથી કોમન નીકળે છે વિદ્યાર્થીઓ કેટલા? 2. વર્ગમૂળ 2 કોમન નીકળે તો કેટલા વધે કૌંસમાં? તો કે વર્ગમૂળ 2x વત્તા 5 બરાબર 0. બંને કૌંસ સરખા આવી જવા જોઈએ. તો બંને કૌંસ સરખા છે, તો ત્યાંથી આગળ જોઈએ કે તો એના અવયવ પડે છે વર્ગમૂળ 2x વત્તા 5 અને x વત્તા વર્ગમૂળ 2 બરાબર 0. બે સંખ્યાનો ગુણાકાર 0 ક્યારે થાય? તો કે બેમાંથી કોઈ એક સંખ્યાનું મૂલ્ય 0 હોવું જોઈએ. એટલે કે વર્ગમૂળ 2x વત્તા 5 બરાબર 0 અથવા તો x વત્તા વર્ગમૂળ 2 બરાબર 0. એટલે કે પહેલા કૌંસનું મૂલ્ય 0 અથવા બીજા કૌંસનું મૂલ્ય 0 હોવું જોઈએ. તે પરથી x ની કિંમત મળીએ અને x ની કિંમત જે મળશે તે આવશે આપણા માટે આ સમીકરણનો ઉકેલ. તો વત્તા 5 બીજી બાજુ થશે ઓછા 5, x ને સૂત્રનો કરતા બનાવીએ. ઓછા 5 ગુણાકારમાં છે, બીજી બાજુ જશે ભાગાકારમાં, એટલે આવશે છેદમાં વર્ગમૂળ 2. તો આ પ્રથમ બીજ આપણને મળે છે કે x બરાબર ઓછા 5 છેદમાં વર્ગમૂળ 2. અથવા બીજા અવયવ પરથી આપણે કિંમત મેળવીએ તો x બરાબર મળે છે ઓછા વર્ગમૂળ 2.
તો આ બીજું બીજ મળ્યું. વિદ્યાર્થીઓ અહીં એક વાત અગત્યની છે કે છેદમાં અસમય સંખ્યા ન હોવી જોઈએ, અને જો તેમ છતાં અસમય સંખ્યા આપણને મળે તો તેને દૂર કરવી. હવે દૂર કેમ થાય? કયું ચેપ્ટર આપણે ભણી ગયા 9મા ધોરણમાં? તો કે છેદનું સમયીકરણ કરવાની રીત એક ચેપ્ટરમાં આવતી. યસ રાઈટ, પહેલું ચેપ્ટર કયું હતું? વાસ્તવિક સંખ્યાઓ, કે જેમાં છેદનું સમયીકરણ કરવામાં આવતું, કે છેદમાં આવેલી અસમય સંખ્યાને જો આપણે દૂર કરવી હોય તો શું કરવું પડે? તો ત્યાંથી આગળ પણ કરી શકીએ છીએ કે x બરાબર -5 છેદમાં વર્ગમૂળ 2 છે. છેદનું સમયીકરણ કરવા માટે અંશ અને છેદ બંનેને વર્ગમૂળ 2 વડે ગુણીએ તો તેથી આપણને x બરાબર મળે છે -5 વર્ગમૂળ 2 છેદમાં 2. તો આ મળી ગયું બીજ. અહીં પણ જવાબ લખી શકો, પણ પેપર ચેક કરનાર કઈ રીતના તમને આના માર્ક આપે છે તેના ઉપર આધાર રાખે છે. એની જગ્યાએ આપણે આ બીજ લખવું કે x બરાબર -5 વર્ગમૂળ 2 છેદમાં 2 અને x બરાબર ઓછા વર્ગમૂળ 2, જે આ આપેલ જે દ્વિઘાત સમીકરણ છે એનો ઉકેલ કે બીજ કહી શકાય છે. તો હવે દાખલો જોઈએ નવો. ચલો દાખલા નંબર 4 લઈએ, જેની રકમ છે 2x વર્ગ ઓછા x વત્તા 1/8. તો વિદ્યાર્થીઓ, આપણે જ્યારે અવયવીકરણની રીતની શરૂઆત કરી હતી ત્યારે મેં તમને 2 નિયમો કીધા હતા કે અવયવીકરણની રીતથી આપણે જ્યારે બીજ શોધવા હોય ત્યારે 2 વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એક કે રકમમાં ક્યાંય કાઉન્સ ન હોવો જોઈએ, અને બીજું તેમાં અપૂર્ણાંક ન હોવો જોઈએ. તો અહીંયા ધ્યાનથી જુઓ તો રકમમાં અપૂર્ણાંક આવે છે 1/8. તો સૌપ્રથમ આપણે એને દૂર કરવાનું, એટલે કે લસા લઈ લેવાનો છે. તો લસા કઈ રીતના અને કેટલો આવશે? તો કે અહીંયા છેદમાં 8 છે એટલે લસા આવશે 8. 8 વડે બધા પદને આપણે ગુણીએ તો થશે 8 દુ 16 x વર્ગ ઓછા 8x અને વત્તા 1 બરાબર 0. 8 છેદમાં છે, બીજી બાજુ અંશમાં જશે, જે 0ની સાથે ગુણશે તો 0ની સાથે 8 ગુણીએ એટલે 8 જવાબ મળે ને વિદ્યાર્થીઓ, રાઈટ? 0 ગુણ્યા 8 બરાબર 8. હા, કેટલા થાય? 0 થાય. 8 ન આવે, કારણ કે આવી ભૂલ આપણાથી થવાની છે 10મા ધોરણના વિદ્યાર્થીઓ. એટલે ધ્યાન રાખજો કે 8 ગુણ્યા 0 8 ન થાય, 0 થાય. તો તેથી 16x વર્ગ ઓછા 8x વત્તા 1 બરાબર 0. પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરો તો 16 એકા 16 મળે છે. 16 ગુણ્યા 1 16 થશે. 16 ના એવા અવયવ જેનો સરવાળો અંતિમ પદની નિશાની પ્લસ છે, સરવાળો મધ્યમ પદ મળવો જોઈએ. તો 16 ના એવા કયા અવયવ પડે છે મિત્રો? 4 ગુણ્યા 4. ચોકે ચોકે 16. બે અવયવ જો સમાન મળે તો 100% સમજવું કે આપેલી દ્વિઘાત સમીકરણ જે છે એ રકમ પૂર્ણ વર્ગ પદાવલી અથવા તો પૂર્ણ વર્ગ દ્વિઘાત સમીકરણ છે આપણા માટે. બંને અવયવ સમાન હોય તો. જો અહીંયા બે અવયવ સમાન નહોતા આગળના દાખલામાં, અહીંયા સમાન મળે છે. કયા? તો કે 4 ગુણ્યા 4. તો આગળ લઈએ કે 16x વર્ગ ઓછા 4x ઓછા 4x વત્તા 1 બરાબર 0. પ્રથમ જોડ લઈએ તો શું કોમન નીકળે છે વિદ્યાર્થીઓ? 4x કાઉન્સમાં આવશે 4x ઓછા 1. બીજી જોડમાંથી કાંઈ કોમન નથી નીકળતું એટલે 1 કોમન નીકળે. 1 કોમન કાઢીએ તો કાઉન્સમાં વધે 4x ઓછા 1 બરાબર 0. બંને કાઉન્સ સમાન આવી ગયા. તો તેથી મળે છે આપણને એના અવયવ 4x ઓછા 1, બીજા કાઉન્સમાં પણ 4x ઓછા 1 બરાબર 0. સમાન અવયવ મળ્યા. જો વિદ્યાર્થીઓ, પૂર્ણ વર્ગના અવયવ છે આ, તો પૂર્ણ વર્ગમાં બંને અવયવ સમાન જ હોય. એટલે કે 4x ઓછા 1 બરાબર 0 અથવા 4x ઓછા 1 બરાબર 0. તે પરથી આપણે જો x ની કિંમત મેળવીએ તો 4x બરાબર 1, એટલે કે x બરાબર મળે છે 1/4. બીજી રીતના જોઈએ તો એમાં પણ 4x બરાબર 1, તો x બરાબર 1/4.
તો અહીં તમે જોઈ શકો છો કે બંને અવયવ સમાન મળે છે. બે બીજ મળ્યા પણ બે બીજ કેવા છે વિદ્યાર્થીઓ? સમાન. સમાન બીજ શું કામ મળ્યા? કારણ કે અહીંયા આપણે જે અવયવ પાડ્યા છે એ સમાન છે. જ્યારે જ્યારે તમે સમાન અવયવ પાડશો ત્યારે બંને બીજ કેવા મળતા હશે? સમાન જ મળતા હશે. તો આ આપેલ દ્વિઘાત સમીકરણના બે બીજ છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થીઓ? તો હવે આપણે ગઈકાલે તમને એક દાખલો આપેલો હતો હોમવર્કમાં, જેની રકમ આવી કંઈક હતી 100x વર્ગ ઓછા 20x વત્તા 1 બરાબર 0. ધ્યાનથી પ્રથમ પદ અંતિમ પદનો ગુણાકાર 100 એકા 100. 100ના એવા અવયવ જેનો સરવાળો મધ્યમ પદ મળે. 10 ગુણ્યા 10 બંને અવયવ સમાન થયા, અને જો સમાન અવયવ મળે તો હમણાં જ મેં કીધું તમને કેવું હોય તો કે પૂર્ણ વર્ગ પદાવલી હશે. તેના અવયવ આમ પણ લઈ શકો છો તમે, 10x ઓછા 1નો વર્ગ બરાબર 0. એટલે કે પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ અને આખા કૌંસનો વર્ગ બરાબર 0. તો આ વર્ગ લખેલો છે તો અહીંયા પણ એ જ વસ્તુ હતી, એક કૌંસ ગુણ્યા બીજો કૌંસ, એટલે તમે કૌંસનો વર્ગ લખી શકો છો. તો તેથી અહીંયા આ રીતે લખી શકાય કે 10x ઓછા 1 બરાબર 0 અથવા તો 10x ઓછા 1 બરાબર 0. તેના પરથી x બરાબર મળે છે આપણને 1/10 અને બીજું બીજ પણ 1/10 મળે છે. તો જ્યારે જ્યારે પૂર્ણ વર્ગ આપણે પદાવલીના અવયવ પાડીએ છીએ ત્યારે ત્યારે આપણને સમાન બીજ મળે છે. તો ખાસ ધ્યાન રાખવાનું છે કે સમાન બીજ ક્યારે મળે, અને સમાન બીજ હોય ત્યારે એના અવયવ પણ સમાન જ મળે છે. તો અહીંયાથી હવે આપણે આગળ દાખલો જોઈએ. ચલો આગળ લઈએ દાખલો. દાખલા નંબર 2 છે, જેની રકમમાં આપણે એમ કીધું છે કે ઉદાહરણ 1માં આપેલ રકમની અવયવીની રીતના ઉકેલ મેળવો. તો ઉદાહરણ 1 આપણે બાકી હતું તે હવે લઈએ છીએ, જેમાં પહેલો દાખલો છે જોન અને જીવંતી. આ બે વ્યક્તિ છે. જોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે. પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટીઓ ખોઈ કાઢે છે. ખોઈ કાઢે છે એટલે ખબર હશે કે ખોવાઈ જાય છે બંને પાસેથી. કેટલી? પ્રત્યેક વ્યક્તિ પાસેથી 5-5. અને હવે તેમની પાસે બાકી રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે. બાકી રહેલી સંખ્યાનો ગુણાકાર 124 છે, તો તેમની શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી? તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હશે તે આપણે શોધવાની છે. તો વ્યવહારિક કુલ પ્રશ્નો આવે છે તો અહીં આપણે યાદ રાખવાનું છે કે દ્વિઘાત સમીકરણ છે કે દ્વિચલ સમીકરણ તે કઈ રીતે ખબર પડે. તો ફરી પાછા આપણે 4 શબ્દો યાદ કરીએ. પહેલો શબ્દ વર્ગ, રકમમાં ક્યાંય છે નથી. બીજો શબ્દ આપણે લઈએ ગુણાકાર, તો ગુણાકાર ક્યાંય છે રકમમાં વિદ્યાર્થીઓ? તો કે હા, શબ્દ આવી ગયો ગુણાકાર. તો આપણને હવે ખ્યાલ આવી જશે કે આ દાખલો દ્વિઘાત સમીકરણનો છે, દ્વિચલનો નથી. હવે દ્વિચલનો નથી એનો અર્થ કે આપણે બે ચલ નથી ધારવાના, એક જ ચલ ધારવાના છે. અહીંયા એક્સ અથવા વાય કોઈ પણ એક ચલ ધારી શકો છો. તો અહીંયા આપણે એક્સ ચલ લઈને આખો દાખલો ગણીએ. બે વ્યક્તિ છે જોન અને જીવંતી પાસે. સ્વાભાવિક રીતના તમે જોવા જશો તો શરૂઆતમાં તમને એમ થશે કે આમાં બે વ્યક્તિ છે તો આપણે બે ચલ ધારી લઈએ, એક્સ અને વાય. હા, ધારી શકો છો, પણ આગળ જતાં તમને એનું સાદું રૂપ આપતી વખતે એક જ ચલમાં રૂપાંતરિત કરતાં આવડવું જોઈએ, તો પ્રશ્ન નહીં આવે, નહીતર પછી ગોટે ચડીએ આપણે. તો જોન અને જીવંતી પાસે કુલ લખોટીઓ કેટલી હતી? તો કે 45. તો એની જવાબમાં લઈએ આપણે. ધારો કે જોન પાસે x લખોટીઓ છે. જો જોન પાસે x લખોટી હોય તો બંને વ્યક્તિઓ પાસેની લખોટીનો કુલ સરવાળો 45 છે. તો જો એક પાસે x હોય તો બીજા પાસે કેટલી હોય? તો કે કુલમાંથી x બાદ કરો તો કુલ કેટલી છે? તો કે 45. અને 45માંથી જો કોઈ એક વ્યક્તિ પાસે x લખોટી હોય તો બીજી વ્યક્તિ એટલે કે જીવંતી પાસે
જીવંતી પાસે 45 ઓછા x લખોટી છે। આ વસ્તુ આપણા માટે અગત્યની છે વિદ્યાર્થીઓ કે બંને પાસે આવેલી લખોટીની સંખ્યાને એક જ ચલના સ્વરૂપમાં ધારવી, અને આ આપણે એક જ ચલના સ્વરૂપમાં ધારી છે। જો આમાં તમે x ને y ધારી લ્યો તો આગળ જતા પ્રશ્ન થાય, કારણ કે ગુણાકાર આવ્યો અને ગુણાકારમાં બે ચલ ભેગા થઈ જાય। જોઈએ આગળ હવે શરત શું આપી છે આપણને, તો શરતમાં હવે લઈએ કે પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે। જોન x લખોટી છે એમાંથી 5 લખોટી ખોઈ નાખે છે। ખોઈ નાખવાનો અર્થ શું થાય? ધારો કે એની પાસે 50 લખોટી હોય તો કે 5 લખોટી ખોઈ નાખી, 45 વધી, શક્ય નથી ને, કે કુલ જ 45 છે। માન લ્યો કે એની પાસે 10 લખોટી છે, 10 માંથી 5 લખોટી ખોઈ નાખી, કેટલી વધી? 5। 25 છે તો 25 માંથી 5 લખોટી ખોવે છે તો 20। 32 છે, 32 માંથી 5 લખોટી ખોવે છે તો 27। 5 લખોટી ખોઈ નાખે છે તો જેટલી એની પાસે છે એમાંથી 5 બાદ થાય। તો હવે વિદ્યાર્થીઓ જુઓ કે એની પાસે છે કેટલી? x। x માંથી 5 બાદ કરો છો તો આપણે આગળ લઈએ કે હવે જોન પાસે બાકી રહેતી લખોટી કેટલી થશે? x ઓછા 5। તે જ પ્રમાણે જીવંતી પાસે પણ કેટલી લખોટી બાકી રહે છે તે આપણે શોધવી છે। જીવંતી પાસે બાકી રહેતી લખોટી કેટલી આવશે? 45 ઓછા 5 ન કરતા જીવંતી પાસે 45 ઓછા x છે, જેમાંથી 5 બાદ થાય એટલે કે 45 ઓછા x ઓછા 5 બરાબર થશે 40 ઓછા x। તો આ બંને પાસે આ પરિસ્થિતિ પછીથી બાકી રહેતી લખોટીની સંખ્યા થઈ। કઈ પરિસ્થિતિ પછી? તો કે 5-5 લખોટી ખોઈ નાખે છે, ખોઈ નાખી, ક્યાં ગઈ? ખોવાઈ જ ગઈ છે, ખોવાઈ ગઈ છે તો એમાંથી બાદબાકી તો કરી, તો બાદબાકી કરી હોય તો હવે જોન પાસે વધે છે x ઓછા 5 અને જીવંતી પાસે વધે છે 40 ઓછા x। તો ફરી પાછી રકમમાં આવીએ તો હજી સમીકરણ નથી બન્યું વિદ્યાર્થીઓ, જોજો હવે સમીકરણ ઉપર જવાનું છે। તેમની પાસે બાકી રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે। આ ગુણાકાર કીધો છે આપણને, પણ કઈ શરૂઆત હતી ત્યારનો નહીં। 5-5 લખોટી ખોવાઈ ગઈ પછીની જે પરિસ્થિતિ છે, પછીની જે તેની પાસે વધેલી સંખ્યા છે તેનો ગુણાકાર 124 છે। તો તે પરથી તો અહીંયા લખીએ કે શરત મુજબ x ઓછા 5 અને 40 ઓછા x આ બેનો ગુણાકાર લખવાનો છે આપણે 124। તો x ઓછા 5 એ જોન પાસેની લખોટીની સંખ્યા છે અને 40 ઓછા x એ જીવંતી પાસે બાકી રહેલી વધેલી લખોટીની સંખ્યા છે, અને તે બંનેનો ગુણાકાર મળે છે કેટલો? 124। હવે બંનેનો આપણે વિસ્તરણ કરીએ એટલે ગુણાકાર કરીએ તો ગુણાકાર કેટલો આવશે વિદ્યાર્થીઓ? તો કે ગુણાકાર કરતી વખતે ધ્યાનથી શું આવશે? તો કે પહેલા કૌંસનું પહેલું પદ બેયને ગુણે, પહેલા કૌંસનું બીજું પદ પણ બંનેને ગુણે, તો તે પરથી લઈ આપણે અહીંયા 40x, x છે એ પાછું x ને ગુણશે એટલે ઓછા x વર્ગ, 5 છે એ બેયને ગુણશે એટલે 40 ગુણ્યા ઓછા 5 કેટલા થશે? ઓછા 200 અને ઓછે ઓછે વત્તા 5x બરાબર 124। તો આ તેનું સાદું રૂપ થયું, એટલે કે આ બે કૌંસનો ગુણાકાર થયો કેટલો? 40x ઓછા x વર્ગ ઓછા 200 વત્તા 5x બરાબર 124। તો અહીંયાથી આગળ લઈએ આપણે સમાન પદનો આપણે સરળો બાદબાકી થાય તો x વર્ગ વાળું પદ પહેલાં લખીએ ઓછા x વર્ગ, 40x વત્તા 5x થશે વત્તા 45x ઓછા 200 અને
124 છે ડાબી બાજુ આપણે લઈ જઈએ તો નિશાની થઈ જશે ઋણ, એટલે કે -124 બરાબર 0. તો તેથી સાદુરૂપ આપીએ -x² વત્તા 45x ઓછે ઓછે વત્તા થાય મિત્રો, એટલે થશે 324 બરાબર 0. x² વાળું પદ છે એ ધન હોવું જોઈએ, અહીં ઋણ આવ્યું તો બધા જ પદમાંથી માઇનસ નિશાની કોમન કાઢીને કેન્સલ કરી નાખો. તો અહીંયા x² ઓછા 45x વત્તા 324 બરાબર 0. હવે તો કે 324ના એવા અવયવ કે જેનો સરવાળો આપણને 45 મળતો હોય. કઈ રીતે અવયવ પાડવા? 324ના અવયવ સરવાળો 45, મધ્યમ પદ આપણે જોઈએ છે 45, કઈ રીતે મળે? તો એના અવયવ તમારે થાંભલાની રીતે, એટલે કે 324ના ભાગ પાડતા જવું પડે. 324 ભાગ્યા 2 અવિભાજ્ય અવયવની રીતના તમારે તેના અવયવ પાડવા પડે. અવયવ પાડ્યા પછી તેના પરથી જે હું લખું છું તે અવયવ, એમાંથી તમારે ગોતવા પડે કે x² ઓછા 36x ઓછા 9x વત્તા 324 બરાબર 0, એટલે કે તેના બે અવયવ કયા થયા? 36 અને 9. 36 નવા થાય 324, તો એક અવયવ 36, બીજો અવયવ 9 છે. તો હવે એમાંથી સામાન્ય લઈએ તો જોડ બનાવીએ, એમાંથી x કોમન નીકળે, કૌંસમાં આવશે x ઓછા 36. બીજી જોડમાંથી ઓછા 9 સામાન્ય લઈએ, કૌંસમાં આવશે x ઓછા 36 બરાબર 0. તો તેથી x ઓછા 36 અને બીજા કૌંસમાં આવશે x ઓછા 9 બરાબર 0. બે સંખ્યાનો ગુણાકાર 0 મેળવો આપણને. ક્યારે મળે વિદ્યાર્થીઓ? તો કે x ઓછા 36 બરાબર 0 અથવા તો x ઓછા 9 બરાબર 0. એટલે કે પહેલા કૌંસનું મૂલ્ય 0 અથવા બીજા કૌંસનું મૂલ્ય 0 થાય તો તે પરથી આપણે xની કિંમત મળે છે 36 અથવા xની કિંમત મળે છે 9. બે કિંમત મેળવી વિદ્યાર્થીઓ. બંને કિંમત xની છે અને બંને કિંમત ધન છે. કઈ કોની લેવી? ગમે તેની લઈ શકો છો, અહીં કાંઈ પણ શરત નથી આપેલી, આ બે શરત સિવાય. તો જોન પાસે આપણે x લખોટી છે, જો એમાં આપણે 36 લખોટી લઈએ તો જીવંતી પાસે 45માંથી 36 બાદ કરો એટલે 9, એટલે કે બીજી સંખ્યા છે જીવંતી પાસે થઈ જાય. જો જોન પાસે x એટલે કે 9 લખોટી લઈએ તો જીવંતી પાસે થઈ જશે 36. તો આમ વાક્ય લખી શકાય કે તેમની પાસે 36 અને 9 લખોટીઓ શરૂઆતમાં હશે. એક પાસે 36 અને બીજા પાસે 9 લેવાય. કોની પાસે 36 અને કોની પાસે 9 એ અહીંયા રકમમાં કાંઈ આપેલું નથી, તેથી આપણે 36 અને 9 લઈ શકાય. તો આ દાખલો આપણને ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થીઓ કે આ કૂટ પ્રશ્ન છે. તો કૂટ પ્રશ્ન પરથી દ્વિઘાત સમીકરણ સૌપ્રથમ મેળવવાનું અને સમીકરણ બન્યા પછી તેના બીજ મેળવવાના. વ્યવહારિક કૂટ પ્રશ્નમાં યાદ એ રાખવાનું છે કે તેના બીજ એટલે કે ઉકેલ એટલે કે તેનો જવાબ ક્યારેય પણ ઋણ ન આવે. અને જો ઋણ આવે તો એ શક્ય નથી, આ અગાઉ પણ મેં કીધેલું છે. પણ ક્યારે? માત્ર ને માત્ર વ્યવહારિક કૂટ પ્રશ્ન આપેલા હોય ત્યારે જ. કારણ કે આ જોન અને જીવંતી વસ્તુ ક્યારેય ઋણ ન હોય. અહીંયા તો આપણને બે જવાબ ધન મળે છે એટલે કાંઈ પ્રશ્ન નથી. પણ જો જવાબ એકાદો ઋણ મળ્યો હોત આપણને તો તે જવાબ આપણે શક્ય નથી તેમ કહેવું પડે અને ધન મળેલો જવાબ છે એ આપણો જવાબ થશે. તો ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થીઓ? તો હવે હું તમને બે દાખલા એક હોમવર્કમાં આપું છું. અવયવીકરણની રીતથી જે દાખલા આપણે ગણી ગયા છીએ તે જ રીતના બે દાખલા તમારા માટે હોમવર્કમાં આપું છું, જેની રકમ અહીં લખી દઉં છું કે પહેલી રકમ છે 2x² વત્તા 6x ઓછા 7/2 બરાબર 0. એટલે કે અપૂર્ણાંકવાળો દાખલો છે. 2x² વત્તા 6x ઓછા 7/2 બરાબર 0. બીજું છે વર્ગમૂળ 3x² ઓછા 11x વત્તા
6√3 બરાબર 0. એટલે કે એક દાખલો તમને અસમય સંખ્યાવાળો પણ આપું છું. તો આ બંને દાખલો આપણે ઘરે પ્રેક્ટિસ માટે ગણવો, જેથી કરીને થોડીક અલગ પ્રકારના અવયવોની પ્રેક્ટિસ થઈ શકે. તો આ વિડીયોમાં આપણે જે દાખલા ગણ્યા છે તેની ઘરે થોડીક પ્રેક્ટિસ કરવી, સમજવા, અવારનવાર વિડીયો જોવા, પણ ટાઈમનો સદુપયોગ કરવો. જો સદુપયોગ કરશો તો અને તો જ આ 10મા ધોરણમાં સારા માર્ક કવર કરી શકશો વિદ્યાર્થીઓ. યાદ રાખજો, ફરીથી કહું છું, સારા માર્ક લેવા માટેનો અત્યારનો જે સમય છે તે સુવર્ણ સમય છે. સુવર્ણ એટલે ખ્યાલ છે ને, ગોલ્ડન પીરિયડ જેને આપણે કહીએ, કે આ સમય તમને ફરી પાછો મળવાનો નથી. હા, થોડીક કઠણાઈ છે આપણા માટે, પરિસ્થિતિ આપણા માટે અનુકૂળ નથી ભણવા માટે, પણ તમે ઘરે રહીને તમારી અનુકૂળતા મુજબ તમે મહેનત કરી શકો એમ છો. તો પ્રેક્ટિસ કરતા રહ્યો, ઘરે રહો, સુરક્ષિત રહો, સ્વસ્થ રહો. નમસ્કાર, જય હિન્દ.